નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું દિનેશ ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું કે 2024ના વર્ષમાં પ્રવાસી શિક્ષકોની ભરતી ફરીથી શરૂ કરવામાં આવશે, કારણ કે ઘણી બધી શાળાઓમાં જ્ઞાન સહાયક નથી મળ્યા, જેના કારણે 31 મે સુધી આ પ્રવાસી શિક્ષકોની યોજના ચાલુ કરવા માટેની માંગ કરવામાં આવી છે। અને જો પ્રવાસી શિક્ષકોને છૂટા કરેલા હશે તો એમાં નવા પ્રવાસી શિક્ષકો ભરવામાં આવશે, કારણ કે ઘણા બધા જિલ્લાઓમાં જ્ઞાન સહાયક યોજના અસફળ રહી છે। એટલે કે જ્ઞાન સહાયક જે તે જિલ્લાઓમાં એમને જે પસંદગીની શાળા ન મળી અથવા તો કોઈ પણ કારણોસર હાજર નથી થયા, એના કારણે મોટા પ્રમાણમાં ખાલી જગ્યા હોવાના કારણે મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે। તો જોઈએ સંપૂર્ણ ડિટેલ વાઇઝ માહિતી। તો મિત્રો, આપણે વિગતવાર વાત કરીએ તો રાજ્યની સ્કૂલોમાં જ્યાં સુધી જ્ઞાન સહાયકની નિમણૂક ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની યોજના અમલમાં આવી હતી। જો કે ઠરાવની જોગવાઈમાં જ્ઞાન સહાયકની નિમણૂક અથવા 6 માસ પહેલા જે હોય તે મુદત હતી, જેના લીધે 23 જાન્યુઆરીના રોજ પ્રવાસી શિક્ષકોની મુદત પૂર્ણ થઈ રહી છે, પરંતુ ઘણી ખાલી જગ્યાઓ પર હજુ પણ જ્ઞાન સહાયકોની નિમણૂક થઈ નથી, જેથી સંચાલક મંડળ દ્વારા આવી જગ્યાઓ પર 31 મે 2024 સુધી પ્રવાસી શિક્ષકોની યોજના ચાલુ રાખવા માટેની માગણી કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે માધ્યમિક શિક્ષકોની ખાલી જગ્યા ગ્રાન્ટેડ શાળાઓમાં આંકડાની સામે દ્વિસ્તરીય ટાટ પરીક્ષાની જે લાયક થયેલા 4800 ઉમેદવારોને જિલ્લા કક્ષાએ જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં ગોઠવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી હસ્તક મૂકવામાં આવેલા હતા। આમ 6000ની સામે 1200 જ્ઞાન સહાયકની ઘટ હતી, 48 સામે 10% હાજર નતા થયા, અંદાજે 500ની ઘટ ત્યાં પણ થઈ છે અને 10% હાજર થઈ અને શાળામાં મોઢું બતાવવા પણ આવ્યા નથી। આમ કુલ વાત કરવામાં આવે તો માધ્યમિકમાં 7000 ખાલી જગ્યાઓ સામે માત્ર ને માત્ર 2700 જેટલા જ્ઞાન સહાયકો કામ કરી રહ્યા છે। જે લોકો કામ કરી રહ્યા છે તેમનો પણ 2 મહિનાથી પગાર થયેલ નથી, જેથી તેમાંથી પણ 10% જ્ઞાન સહાયકો નોકરી છોડી અને ભાગી જવાની ફિરકમાં હોવાનું સંચાલક મંડળનું માનવું છે। ઉચ્ચતર માધ્યમિકની કાયમી ખાલી જગ્યા ઉપર જ્ઞાન સહાયકની ફાળવણી કરવા માટેની કાર્યવાહી ચાલુ છે અને જાન્યુઆરીના અંત સુધીમાં તે કામગીરી પૂર્ણ થાય એવું દેખાય છે। જોકે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર થઈ ગયો છે, જેને સામે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો પણ ઉપલબ્ધ નથી અને સરકારના ઠરાવ અનુસાર ખાલી જગ્યાઓ ઉપર જે જ્ઞાન સહાયકની નિમણૂક કે 6 મહિનાની પહેલા પ્રવાસી શિક્ષકોની મુદત પૂરી કરવામાં આવી હતી, જેમાં 24 જુલાઈ 2023ના રોજ બહાર પાડવામાં આવેલા ઠરાવ 6 મહિનાની મુદત એટલે કે 23 જાન્યુઆરી 2024ના રોજ પૂર્ણ થાય છે। એટલે કે ત્યારબાદ પ્રવાસી શિક્ષક રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં મળશે નહીં, જેવું સંચાલક મંડળની રજૂઆત છે। માધ્યમિક જ્યાં કાયમી જગ્યા પર જ્ઞાન સહાયક ઉપલબ્ધ કરી શક્યા નથી તે જગ્યાએ અને ઉચ્ચતર વિભાગમાં જ્યાં ઉપલબ્ધ કરાવી શકાય તેમ નથી તેવી તમામ જગ્યાઓ માટે 31 મે 2024 સુધી રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળા માટે પ્રવાસી શિક્ષક યોજના લંબાવવા માટેની કાર્યવાહી શરૂ કરવાની માગણી કરવામાં આવી છે। તો મિત્રો, જે પણ શાળાઓમાં ખાલી જગ્યાઓ છે જ્યાં જ્ઞાન સહાયક હાજર નથી ત્યાં 31 મે 2024 સુધી આ પ્રવાસી શિક્ષકોની યોજના લાગુ કરવામાં આવી શકે છે। નવો પરિપત્ર આવશે એટલે ફરી મળીશું આપણે આ જ ચેનલ ઉપર। ત્યાં સુધી તમે સબસ્ક્રાઇબ કરી રાખજો। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપમાં એડ ન થયા હોય તો થઈ જજો, જેથી તમને ત્યાં નાની મોટી દરેક અપડેટ મળી જશે। ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ। થેન્ક્સ ફોર વોચિંગ।